મેં માર્કિંગ કરેલું છે, કથામાં જીવ વિયો જાય એટલે મસાલો બંધ થઈ જાય. જોજો, આ મારી પ્રોમિસ છે તમને. અને આપણે બીજું કંઈ કરીએ કે ન કરીએ, જેને જેને તનમન ધનથી સહયોગ આપ્યો છે એ તો બરોબર છે, પણ નવી પેઢી જે આગળ બેઠી છે એને જો તમારાથી બની શકે તો અહીંયા એક હવન ચાલે છે, એમાં તમારે એક આહુતિ આપવાની છે ને એ આહુતિ તમારા વ્યસનની છે. જો બની શકે તો કથા પૂરી થાય, પછી 2-5 જણા જો વ્યસન મૂકી દે તો આપણને એમ થાય કે ચાલો રેડી. એટલે જો બની શકે તો, બહુ ફરજિયાત નથી, પરાણે નહીં, પણ જો થઈ શકે તો ટેવ પાડશો ને, ટેવ પાડો તો થઈ જાય. આપણે નથી ગાતા હવેલીમાં, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કહેવાની, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એ પીળા પીતાંબર જર કસી જા માધરા, પીળા પર મોરલી અધર ધરી, વાલે મુખ પર મોરલી અધર ધરી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ. ભગવાન જેને ટેવ પડી જાય એને ટેવ, તમે વિચારો તો ખરા ભાઈ, પેલો વેલો માવો હાથે નો લીધો હોય, દુનિયાના કોઈ વ્યસન કરતા ગમે ને પૂછો, પેલો પોતાના ખર્ચે નો લીધો હોય, એ કોકે દીધો હોય. લેનભાઈ ટુકડો હતું નહીં, પણ પછી 2 વીટના હિસાબે આવું ખાવાની ટેવ પડી ગઈ. એમ તો કોક ઝેરનો કટોરો દે લેનભાઈ, તે દી કેમ અડતા નથી કે રેવા દે આનથી આગળ રેવા દે. એ આપણે યાદ રાખજો, એ મન જો મક્કમ કરો, મન જો મજબૂત કરો તો દુનિયામાં કોઈ માણસ આપણને ન બગાડી શકે. આપણે એમ કહીએ સંગ હોય એવો રંગ, ના રે ના, સાવધાન દો, ઓળખી જાઓ જેની ભેગા આપણે જરૂર 1000 માણો ની પડવાની છે. બેહવાના કેટલાય લોકો આવે, પણ લેવું હું ન લેવું હું. હા, એ તો બહુ મોટા ઓફિસો બહુ મોટા ધંધા હોય તો એ દૂધ પીવા વાળા આવે ને બીજું ત્રીજું પીવા વાળા આવે, તમે નક્કી કરો ને તો આપણે કોની હારે પીવું છે. એટલે એવું કાંઈ ફરજિયાત ન હોય કે સંગ હોય. અને હું તમને ફોર એક્ઝામ્પલ, લંકામાં કોઈ એક સારી પાઠશાળા નહોતી. લંકામાં એક માણસ એવો નહોતો જે સવારના પોરમાં ઉઠતા આવે રામનું નામ લેતો હોય. પણ વિભીષણ બગડ્યો હતો. હેલો, વિભીષણને કઈ ફેર પડ્યો કે એને એનું કામ શરૂ જ રાખ્યું? આખી લંકામાં કોઈ રામનું નામ નહોતું લેતું, પણ વિભીષણને કોઈ દી રામ ભૂલાણા નથી. નક્કી કર્યું હતું કે આપણે બગડવાનું થતું નથી, એટલે એ આખી જિંદગી ન બગડ્યા. સામે પક્ષે વિયા અયોધ્યા. એક માણસ એવો નહોતો જેના હૃદયમાં નફરત હોય, એક માણસ એવો નહોતો જેના હૃદયની અંદર કપટ હોય, એક માણસ એવો નહોતો જેના હૃદયની અંદર પાપ ભર્યો હોય, મેલ ભર્યો હોય. પણ મંથરા હતી, સુધરી. કારણ કે એને વ્રત લીધું હતું કે આપણે સુધરવાનું થતું નથી. આવી મંથરાઓથી સાવધાન રહેવું. એ મંથરાય હોય ને મંથરોય હોય. જે તમારા અયોધ્યાની અંદર, તમારા ઘરની અંદર આવેલી દિવાળીને દિવાળી મૂકવા માટે તૈયાર છે. એ મંથરાઓ કઈ ભગવાન? જે કુટુંબમાં કલહ કરાવે, શેરીમાં કલહ કરાવે, રાષ્ટ્રમાં કલહ કરાવે, ગામમાં કલહ કરાવે. એનું નામ ગમે એ હોય, પણ એ રામાયણની મંથરાથી જરીકે ઓછો કે ઓછી નથી. એ આ જ કરે છે.
એટલા માટે સાવધાન થઈ જાવ એવી મંત્રાઓથી કારણ કે ભગવાન વસુધૈવ કુટુંબકમ દાદાજીનું આ સૂત્ર, પાંડુરંગ દાદાએ આ સૂત્ર વિશ્વને સમજાવ્યું. આ ભાવનાઓથી તમે તમારા મા બાપને પ્રેમ કરો, તમે તમારા સંતાનોને પ્રેમ કરો, તમે તમારી વહુને પ્રેમ કરો, તમે તમારા દીકરાને દીકરીને પ્રેમ કરો. આ પ્રેમ છે ને એ એવી ભાષા છે, તમને કોઈ દિવસ કોઈનાથી દૂર નથી. એટલા માટે કપટ છોડો.